આઈએમપી ક્વેશ્ચન છે કે એફ ઓફ એક્સ બરાબર એક શ્રેણિક આપેલો છે કોસ આલ્ફા કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0 સાઇન એક્સ કોસ એક્સ 0 અને 0 0 1 તો સાબિત કરવાનું છે કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય થાય. આઈએમપી ક્વેશ્ચન નોંધી કાઢજો વિદ્યાર્થી મિત્રો. અહીં એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય માટે આપણે ડાબી બાજુ લઈએ. એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય ડાબી બાજુ આપેલી છે આની. તો એફ ઓફ એક્સ અહીંયા આપેલો જ છે પહેલેથી વિદ્યાર્થી મિત્રો. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0 સાઇન એક્સ કોસ એક્સ 0 0 0 1. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એફ ઓફ એક્સ જો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0 હોય એવી રીતે આ પદો આપેલા હોય તો એફ ઓફ 0 મેળવવા માટે શું કરીએ છીએ કે એક્સની જગ્યાએ 0 મૂકતા હોઈએ છીએ. એટલે કે કોસ 0 માઇનસ સાઇન 0 0 સાઇન 0 કોસ 0 0 0 0 1. એવી રીતે એફ ઓફ વાય લેવું હોય તો કોસ વાય એક્સની જગ્યાએ વાય મૂકીશું તો કોસ વાય માઇનસ સાઇન વાય 0 સાઇન વાય કોસ વાય 0 0 0 1. તો આમ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો પદ આવી રીતે મળે કે પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરતા હોય ત્યારે હંમેશા પહેલા શ્રેણિકનો હાર લેવાની બીજા શ્રેણિકનો સ્તંભ લેવાનો. તો આમ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા આપણને અહીં પદ મળે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વત્તાકાર હોય પરંતુ અહીં પ્લસ માઇનસ માઇનસ હોવાથી માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય વત્તા 0. તેવી રીતે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો માઇનસ કોસ એક્સ સાઇન વાય માઇનસ સાઇન એક્સ કોસ વાય વત્તા 0 અને ત્રીજામાં પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 0 વત્તા 0 વત્તા 0 એટલે કે 0. તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈશું તો પહેલા ઘટક સાઇન એક્સ આમાં કોસ વાય તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પહેલી હાર બીજી હાર બીજો સ્તંભ લઈએ તો હા એમાં પહેલા આ ઘટક બાકી છે કે સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય વત્તા 0. તેવી રીતે બીજી હાર બીજો સ્તંભ લઈશું તો સાઇન એક્સ માઇનસ સાઇન વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય વત્તા કોસ એક્સ કોસ વાય વત્તા 0. જ્યારે બીજી હાર ત્રીજો સ્તંભ લેતા 0 વત્તા 0 વત્તા 0. તેવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 0 વત્તા 0 વત્તા 0. ત્રીજી હાર બીજો સ્તંભ લઈએ તો પણ 0 વત્તા 0 વત્તા 0 અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ લેતા 0 વત્તા 0 વત્તા 1 એકા 1. તો આમ જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો કે અહીં જે પદ અહીં દર્શાવેલું છે એ કંઈક સૂત્ર જેવું દેખાય છે કે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા જે કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. તો કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કે કોસ એક્સ પ્લસ વાય. તો આ જ પદ અહીં આપેલું જુઓ તો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય આ જ છે ને. તો અહીં પણ શું લખાય કોસ એક્સ પ્લસ વાય. ત્યાર પછી આ પદ જોઈએ કે સાઇન એક્સ કોસ વાય કોસ એક્સ સાઇન વાય જે સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર બને જ્યારે ત્રીજામાં તો 0 જ છે. તેવી રીતે આમાં પણ અહીં 0 આપેલો છે. આ પદ જોઈએ તો આનો વિરોધી છે માઇનસ કોમન કાઢી લઈએ તો સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર બને છે અને ત્રીજા સ્તંભમાં ઘટક છે 0 0 1. હવે તમે જુઓ તો કે એફ ઓફ એક્સ બરાબર આમાં એક્સના સ્વરૂપે છે. એફ ઓફ વાય લઈએ તો વાયના સ્વરૂપે પદ મળ્યું હતું કોસ વાય માઇનસ સાઇન વાય 0 અને સાઇન વાય કોસ વાય 0 0 0 1. તો આમ એક્સ પ્લસ વાય લેવામાં આવે તો શું મળે કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય 0 સાઇન એક્સ પ્લસ વાય કોસ એક્સ પ્લસ વાય 0 અને 0 0 1. તો આ જે પદ મળે એને જ આપણે શું કહીશું
એફ ઓફ એક્સ પ્લસ વાય. તો આમ ડાબી બાજુ અને જમણી બાજુ સિદ્ધ થાય છે, સમાન છે એમ સાબિત થાય છે. બરાબર છે. આ એમપી દાખલો છે, એકવાર ચેક કરી લેવું.